વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ આજે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલ વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક ખાતે પાર્કમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ પાર્કના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમને પાર્કમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા, પ્રવાસનને પ્રોત્સાહન આપવા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ તેમજ મુલાકાતીઓને વધુ ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કામગીરી અંગે ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ પાર્કમાં કાર્યરત ગાઈડ વ્યવસ્થા અંગે પણ માહિતી મેળવી હતી. પાર્કની સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે હાથ ધરાતી કામગીરી અંગે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રી યોગેશભાઈ દેસાઈ, મદદનીશ વન સંરક્ષક શ્રી નિલેશભાઈ જોશી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દિવ્યરાજસિંહ, આગેવાન શ્રી કુલદીપસિંહ રાઠોડ, શ્રી જીતેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી પ્રદીપભાઈ રાઠોડ, શ્રી પ્રદ્યુમનસિંહ ગોહિલ, શ્રી દિનેશભાઈ દિયોરા, શ્રી હનુભા ગોહિલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.